हम हमारे रूप में हम हमारी मोय पानी पाला बना तो पालो पानी मोय। आ बात जो गले उतरे ने तो गुरु करे है मेल पर છે। क्यों बैठा छो અત્યારે પ્રશ્ન પૂછું છું। ઓમણા ને ઓમણા गुरुमुखी છે। एक समाना शकल में शकल समाना नहीं, अरे कबीर समाना गुज में वो दूसरा नहीं। नाम मन रूप मन गुण में बधाई ढगलो से चमके मन बड़े ने ईर्खा आ त्रण जमनी दीकरियों अन चारे वरण में वरी अधका कुड़माया नु पियोर वेमिन देन वरी शवो कोई संत मारे लाख आ दूजी चौथी डरी। पसीरो महाराज ना वर्षो थी अमारो दर्शन नो परिचय आवे पण एक ज रंग सदाराम बापू जुओ 20 वयना रंग संत न करे। एक ज वचन बोले गुरु मुक्ताड़ू बीजू बोली ज नहीं, कदी एमनी वाणी में बीजू आयु ज नहीं। अमारे गुलाबनाथ महाराज नो एमनो तो घणी टसरो हेडे जबरदस्त। वाद विवाद तमे मत करो भाई, शान गोरखी गत है नारी वाका मता है गम अपारा बुझेगा कोई बड़ ज्ञानी। पछोड़ गुलाबनाथ महाराज वखोण कर्यो पचीराम महाराज ने के ज्ञानी गुरु छे। महेंद्र महाराज ने टसल खूब थाय, महेंद्र महाराज ने वखोण करे केम वाद विवाद तो छे शास्त्रों में छे अरे जो सुधी शंका नु समाधान न थाय त्यो सुधी मौन मत लेजो। जिज्ञासु ने जो शंका नु समाधान मटी जाओ जोए नका गुरु कराया दर्द नहीं हयू रोयो कठोर। शंकर कहे कैसी सुधरे आ धनी विना नु ढोर। अरे भ्रांति में भूला पड़ा लीधी अवળી वाट धोळे दाड़े झाड़ पड़ी पछे डापणे वालो डाट पछे तो दर्शो धोको आ मोखो मळ्यो छे ठीक मारे करी दो सोको। एक अर्जुन महाराज जी वाणी में कीधुं छे मिशरी वेराणी जहनाम એને તમારા નથી ઉજરનું કોમ નથી મોટાનું કોમ રે કીડીઓ વેઈને કણ ખાય છે રોમે રોમે રમે રોમ એનું ઠારું નથી ઠામ રે બ્રહ્માંડમાં ભરપૂર છે। હસ્તી ભ્રાંતિ ને પ્રિય આત્માને છે સર્વમાં સમાન सर्वમાં સમાન રે લક્ષ્ય રાખીને લાભ લીજીએ। રોમે રોમે રમે રામ એનું ઠામ નથી ઠામ રે બ્રહ્માંડમાં ભરપૂર છે। તમે ગભરાવો તો કોણી કહું ગભરાશો जिंद्रवाड़ा जन्मी महाराज चालशे તો સદગુરુદેવની जय। वाह वाह ताली बजाई दो। महापुरुष ने खूब खूब आभार साहेब, खूब खूब आभार। હવે અમારે ભાવેશનાથી બધાયેલા પરમ વંદનીય પરમ પૂજનીય સંત શિરોમણી અમરરાવ મહારાજને વિનંતી કરીએ આજના મહિમા વિશે એક વાણી લાભ આપશે અને સત્સંગનો લાભ આપશે અમરરાવ મહારાજ। जय गुरु महाराज। बोलिए सदगुरु महाराजनी जय। साउंड नो अवाज आवे छे आपणो નથી આવતો। हाल साउंड बंद राखो અને ઓય કેટલા જાગી છે આપણે તપાસ કરીએ। બોલીએ સદગુરુ ભગવાન की निरांत महाराज की नियाचंद महाराज की परथिराम महाराज की। हाँ बस હવે 10% ઊંઘમાં છે, 90% તો જગાડ્યા છે। આજનો પ્રસંગ મારા પહેલા દરેક મહાપુરુષોએ વાત કરી જ છે, છતાં પણ અમારા ઠાકરસિંહ મહારાજની નિષ્ઠાથી જેને ગુરુ ઉપર નિષ્ઠા હોય ને એને આ ફળ આવે આવે ના આવે એમાં કોઈ બે મત નથી। અને નિરોધ મહારાજે એ વાત ઠોસ કરી આપણને કે નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે। આ જે નિષ્ઠા સદગુરુ ઉપર જેની
નિષ્ઠા હોય અને એના આ પદ મળે અને જો આપણે નિષ્ઠા રાખશે ને તો આપણો નંબરોમાં આવશે. પાછો એવું ન રાખતા કે આ ઠાકરજી મહારાજ આજ થઈ ગયા જુઓ, તમે પેલા પરચા જુઓ ને, આ તો આ કલાક પહેલા શું રૂપ હતું ને હાલ શું થઈ ગયું. હા, ઓનાથી મોટો પરચો કોઈ બીજો છે? હા, સીધું ડાયરેક્ટ કનેક્શન. હા, જ્યારે વાલ્મીકીનું પહેલા નામ શું હતું? રત્નાકર. અને પછી સદગુરુ મળ્યા એટલે કેટલી વાર લાગી વાલ્મીકી ઋષિ બનતે? હા, તો જો એ ગુરુનું વચન જે મોનીને વચન ઉપર જે નિષ્ઠા રાખે, હા, અને એની તો સદગતિ છે કરવી ના પડે. અને કરવું પડે તો મહારાજ બોલ્યા હતા પેલું બધું કે આ બધું રમણ ભમણ થાય છે, મારે એ કહેવું નથી, પણ એ છે તો આ ભજન થાય છે કે ના થાય પાછું. હા, એટલે એ જોડે પાછું લક્ષ્ય રાખવું પડે આપણે. જો આ ગાડી છે તો અમે પાલનપુર થી આટલે આવ્યા છે, ના હોય તો કોઈ આવી ગયા. પણ આ એક વાત છે, એ ગાડી વ્યવસ્થિત હોવી જોઈએ. હા, અને બીજી લાડીની વાત કરી હતી, લાડી એ તમારા મેળની હોવી જોઈએ ને કે કૂતરાના મનાડા મને બને એવું થાય ને તો આ ભજન કરવા દે. આબુ હોય ભજન પણ ચીડી અડમાલો ના મટે તો. અને વાડી એ ભલે હારી હોય પણ એ વાડી ઉપર કોઈ ઉતરે નહીં અને એ વાડીનું પાછળનું ફળ કોઈને ના લે તો એ વાડીએ કોઈ કોમની નથી. એટલે મહાપુરુષોએ નિર્ગુણ ને શિરગુણ બે બાજુ વાત કરી કે જો નિર્ગુણે તમારે વાત સમજવા તો એના લક્ષ્ય ઈ તમારે રાખવું પડશે. ઈ લક્ષ્ય છે તો આ બીજું કોઈ તમને સતાવશે નહીં. અને વર્તન કરવું હશે તો આ શરીર છે ત્યાં સુધી શિરગુણે જ વર્તન કરવું પડશે. અને જેમ હનુમાનનો દાખલો મહારાજે આપ્યો હતો, તો હનુમાન એટલા જ માટે કે બીજું અહમ ના પહે મારામાં, એટલે મારે દાસ ભાવે જ રહેવું છે, બીજું પદ મારે જોવું નથી. તો એવી જ એનામાં ગુરુની નિષ્ઠા છે ને, હા, એ પરિકર સદાના માટે થાય છે, એ મુક્ત છે, એને કોઈ જાતનું બંધન નથી. આજના પ્રસંગે બાપુને બધા બોલવાના છે, સમય આપણી પાસે ઘડિયાળનો ઓછો છે, એટલે બીજું વિશેષ આજ કોઈ દ્રષ્ટાંત બીજું હાલવું નથી. આટલું બોલી